સદગુરુ શતરૂપમ મમલ શ્વેતાંબરીમેકલમ ચક્રાંકૃત શિરટોપરત્નખચિતમ દ્વિપંચતારાધરે બંધો સદગુરુ યોગદંડ સહિતમ કબીર કરુણારમયમ ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુની કૃપા બંધનીય ગુરુ પરકો વારવાર કરજોરી દયા કરણ સંશય હરણ શાંતરૂપ પ્રભુ તો વચન યુચારો બંદગી सत्य प्रेम के साथ सत्य प्रेम के साथ बोलो सदगुरु कबीर साहिब की जय। धनी धर्मदास साहिब की जय। 4 गुरुवंश 42 को पाए लागू सत्यनाम बंदगी साहिब सत्यनाम बंदगी साहिब सत्यनाम बंदगी साहिब। सदगुरु कबीर साहिब जेठ सुद पूर्णिमा ना दिवसे સદગુરુ કબીર સાહેબનું કાશી લહર તારા તલાબ માં પરમાત્મા સદગુરુ કબીર સાહેબનું પ્રાગટ્ય સોમવારના શુભ દિવસે કાશી લહરતારા તલાબમાં સદગુરુ કબીર સાહેબ પ્રગટ્યા। સદગુરુ કબીર સાહેબ પ્રાગટ્ય દિવસને આજે 626 વર્ષ થયા। પણ સદગુરુ કબીર સાહેબનું પ્રગટ થવાનું કારણ સન્માર્ગથી વિચલિત અને વાસ્તવિક લક્ષ્યથી ભટકેલા માનવને યથાર્થ દિશા ઉપર લાવવા માટે અનાદિ બ્રહ્મ સત્ય પુરુષ પરમાત્માની દિવ્ય વિભૂતિને આ પૃથ્વી ધરા પર સદગુરુ કબીર સાહેબ ને આવવું પડ્યું। 15મી શતાબ્દીમાં એવી દિગ્ભ્રમિત બ્રહ્મણા માનવતાના વ્યાકુલ થઈ રહી હતી। ત્યારે તત્કાલીન મુખ્ય ધર્મો પર પરસ્પર
અહિષ્ણુતા વાપી હતી. હિન્દુ ને મુસલમાન, બ્રાહ્મણ, મુલ્લા, સ્પૃશ્ય અપૃશ્યમાં વેમન્યની આંધી ફરી વળી હતી. આધ્યાત્મિક નૈતિક મૂલ્યોને પતન થઈ રહ્યું હતું. લોકો રૂઢિઓને બાહ્ય મંડળો લિપ્ત થયા હતા. ભ્રષ્ટાચાર, અનૈતિકતા, અહિંસકતાના નગ્ન તાંડવ થઈ રહ્યું હતું. નિરંકુશ શાસકો રહિત સદગુરુ કબીર સાહેબનું અવતરણ થયું. જેઠ પૂર્ણિમા સોમવારના માંગલિક બ્રહ્મ મુહૂર્તમાં કાશી લહરતારા કાશીની નજીક લહરતારા તળાવ કિનારે સ્વામી રામાનંદજીના શિષ્ય શ્રી અષ્ટતાનંદજી ધ્યાનમાં બેઠા હતા. સ્વામી રામાનંદજીના શિષ્ય અષ્ટતાનંદજી ધ્યાનમાં બેઠા હતા ત્યારે તેમને અચાનક આંખો ખોલવા પડી. ગગન મંડળમાંથી એક દિવ્ય પ્રકાશ પુંજ તળાવમાં એક પૂર્ણ વિકસિત કમલ પુષ્પ ઉપર ઉતર્યું. ક્ષણ માત્રની અંદર તે પ્રકાશ પુંજ પ્રકાશના રૂપમાં પરિવર્તન થઈ રહ્યું. સ્વામી અષ્ટતાનંદજી તે અલૌકિક ઘટના થી ચકિત થઈ ગયા. સ્વામી અષ્ટતાનંદજી અલૌકિક ઘટનાથી ચકિત થઈ ગયા. તે ઘટનાનો અર્થ જાણવા માટે તેઓ તેમના ગુરુ પાસે ગયા. તેઓના ગુરુ હતા રામાનંદ. પ્રકાશ પુંજના રૂપમાં અવતરેલું તે બાળક સત્યગુરુ કબીર સાહેબના નામથી આ જગતમાં પ્રસિદ્ધ થયું. એના સંતમાં સદગુરુ કબીર સાહેબનો દોહો કહે છે કે ગગન મંડલ સે ઉતરે, गगन मंडल से उतरे सदगुरु सत्य कबीर, जलज माही पोढ़न किया, जलज माही पोढ़न किया, सब पीरन का पीर. वह परमात्मा सदगुरु कबीर साहेब काशी लहरतारा तलाबनी अंदर प्रागट्य थाय. તે દિવસે પ્રાત કાળમાં બ્રહ્મ મુહૂર્તની અંદર નીરુ અને નીમા નામના વણકર મુસ્લિમ દંપતી નીમાના પિયરમાંથી કાશી શહેર તરફ આવી રહ્યા હતા. નીરુ અને નીમા કાશીના શહેર તરફ આવી રહ્યા હતા. માર્ગની અંદર
લહેરતા તળાવને જોઈને નિમાને હાથ પગ ધોવાની ઈચ્છા થઈ હતી. નિમાને હાથ પગ ધોવાની ઈચ્છા થઈ, પણ નિમાએ તેમના પતિને પૂછ્યું, પતિને પૂછીને નિમા તળાવ ઉપર જાય છે. હાથ પગ ધોતા ધોતા નવજાત બાળકની કિલકિલાતી સંભળાય છે. જ્યાંથી અવાજ આવે છે, જે દિશામાંથી અવાજ આવે છે, ત્યાંનું દ્રશ્ય જોતા જ નિમા મુગ્ધ થઈ જાય છે. તેણે જોયું કે પૂર્ણ વિકસિત કમલ પુષ્પ ઉપર અલૌકિક બાળક અત્યંત સુકોમળ શિશુ કિલોલ કરી રહ્યું છે. તે બાળક અલૌકિક સૌંદર્યથી તે નિમા ચુંબકની જેમ તેની બાજુ ખેંચાઈ જાય છે અને ત્યાં પહોંચી ગઈ છે. તેણે તેના પતિને બોલાવ્યા. નિમાએ તેના પતિને બોલાવ્યા. નિરૂપણ તે બાળકના સૌંદર્યને જોઈને સ્તબ્ધ બંધ થઈ જાય છે. નિમા પોતાના હૃદયમાં ઉઠી રહેલી સ્નેહ અને આનંદ ભરતી રોકી શકતી નથી. તેણે આગળ જઈને તે બાળકને લઈને છાતી સરખું ચાપ્યું. નિમાનું માતૃ હૃદય તે દિવ્ય બાળક સ્વરૂપ નિમાનું માતૃત્વ હૃદય તે દિવ્ય બાલ સ્વરૂપના સંપર્કથી ધન્ય ધન્ય થઈ જાય છે. નીરુએ પહેલા વિચાર્યું હતું કે આ કોઈનું બાળક હશે. તેના માટે નિમાએ તેણે ચારે બાજુ અવાજ કર્યો, પરંતુ કોઈ પ્રસ્તુત મળ્યો નહીં. પરંતુ કોઈ જવાબ મળતો નથી. નીરુએ પહેલા વિચાર્યું કે આ કોઈનું બાળક હશે. તેના માટે ચારે બાજુ અવાજ કરે છે, પણ કઈ જવાબ ના મળતા નિમાએ તેના પતિને તે બાળ સ્વરૂપને ઘરે જઈ લેવા માટે મનાવે છે. બંને બાળકને પોતાના ઘરે નીરુ અને નિમા બંને જણા બાળકને પોતાના ઘરે લઈ આવ્યા. એ રીતે નિમા અને નીરુએ બાલ સ્વરૂપ સદગુરુ કબીર સાહેબના પાલક માતા પિતા બને છે. જ્યારે નીરુ અને નિમા સદગુરુ કબીર સાહેબને ઘરે લઈ જાય, નીરુ અને નિમા બાલ સ્વરૂપ સદગુરુને ઘરે લઈ ગયા પછી ઘરે લઈને પહોંચ્યા ત્યારે સમાચાર સાંભળીને અનેક લોકો
સ્ત્રી પુરુષ તે બાલ સ્વરૂપના દર્શન કરવા માટે નીરુને ઘરે આવે છે. નીરુને ઘરે આવે છે. બાળકની દિવ્ય છબી જોઈને બધા મંત્ર મુગ્ધ બની જાય છે. કેટલાક લોકોએ બાળકના ધર્મ જાતિ વિશે પૂછે છે. નીરુએ તેમને કહ્યું કે લહતારા તળાવની અંદર તળાવમાં પૂર્ણ વિકસિત કમલ પુષ્પ ઉપર કિલોલ કરતું આ બાળક અલૌકિક બાળક તે પ્રાપ્ત થયું છે. તરત જ નીરુએ યોગ્ય સમયે બાળકની નામકરણ કરવા માટે પંડિતો અને કાજીને બોલાવે છે. સમય તિથિ વગેરેનો વિચાર કરીને નામ નક્કી કરવા વિચાર કરવા લાગ્યા છે. જ્યારે આ બાજુ કાજી પોતાના મજહબ પ્રમાણે કુરાન ખોલે છે. તેમાં નામ નીકળે છે કબીર. કાજીએ વારંવાર પુસ્તક ખોલ્યું પરંતુ તે દરેક વખતે નામ નીકળ્યું કબીર. કાજી અને પંડિતની ગૂંચવણને દૂર કરવા માટે બાલ સ્વરૂપ સદગુરુ કબીર સાહેબ સંયમ ધીર ગંભીર વાણીની અંદર વાણીમાં બોલે છે કે તમે લોકો મારા નામની ચિંતા ન કરતા. મેં મારું નામ પોતે પસંદ કર્યું છે. મેં મારું નામ પોતે પસંદ કર્યું છે. આ કલિયુગની અંદર હું કબીર નામથી ઓળખાઈશ. કબીર નામથી ઓળખાઈશ. બાલ સ્વરૂપની વાણી સાંભળીને પંડિત અને કાજી બધા ચિકિત થઈ ગયા. બાલ સ્વરૂપ સદગુરુ કબીર સાહેબ દૂધ નતા પીતા. આ દૂધ ન પીવાથી માતા અને પિતા ચિંતામાં હતા. ત્યારે સદગુરુ કબીર સાહેબે કહ્યું કે 7 દિવસની વાછરડી લઈ આવી એનું દૂધ દોહવા કહ્યું અને તે દૂધ સદગુરુ કબીર સાહેબ પીવે છે. કહે છે કે 7 દિવસ કી બછિયા મંગાવી તહાં તો દૂધ દુહાયા. અને તે સદગુરુ કબીર સાહેબ 7 દિવસની વાછરડીનું દૂધ પીવે છે. सदगुरु कबीर साहेब गगन मंडल से उतरे सदगुरु सत कबीर जलज माही पोढ़न किया सब पीरन का पीस. हिंदू कहो तो मैं नहीं और मुसलमान भी नहीं कि 5 तत्व का पुतला एमा खेलन नहीं. सदगुरु कबीर साहब કહે છે કે પાણી से पैदा नहीं श्वासा नहीं शरीर मेरे हाड़ चाम लोहे नहीं ताका नाम कबीर. बाल स्वरूप सदगुरु कबीर साहेब વાછરડીનું દૂધ પીધું. 7 દિવસની વાછરડીનું દૂધ પીધા પછી સમયાનુસાર સદગુરુ કબીર સાહેબની બાળ લીલાઓ થવા લાગી. હજી તો કબીર સાહેબ 11 વર્ષની ઉંમરમાં સદગુરુ કબીર સાહેબ કાજી અને પંડિત અને આ જગતની જનતાને સત્ય ધર્મનો ઉપદેશ આપવા લાગ્યા હતા. સત્ય ધર્મનો ઉપદેશ આપવાનો પ્રચાર ચાલુ કર્યો. જનતાને સત્ય અહિંસા અનેક એકતા એકેશ્વરવાદ અને વિશ્વ બંધુત્વનો સદગુરુએ ઉપદેશ આપ્યો. સદગુરુની વાણીમાં એવો પ્રેમ હતો સાહેબ. કબીર સાહેબની વાણીમાં એવો પ્રેમ હતો. તે પ્રેમ
મધુરતાનું એવું આકર્ષણ હતું કે દૂર દૂરથી લોકો બધા એમના મધુર વચનો સાંભળવા માટે ત્યાં આવતા હતા. પ્રેમ ભરેલી વાણી જનતાને પ્રભાવિત થવા લાગી હતી. સદગુરુ પરમાત્મા એમ કહેતા હતા કે પરમાત્મા તો એક જ છે, તે બધાને પ્રેમ કરે છે. પરમાત્મા એક જ છે અને બધાને પ્રેમ કરે છે. બધા એના જ સંતાનો છીએ. કોઈ ઊંચા, કોઈ નીચા, કોઈ ઊંચી નીચી જ્ઞાતિનું નથી. બધાને એની ભક્તિ કરવાનો સમાન અધિકાર છે. યુવાન ઉંમરમાં 11 વર્ષની ઉંમરમાં સદગુરુ કબીર સાહેબ કહેતા હતા કે જો પરમાત્મા પંડિત અને મુલ્લાઓ ને ઉચ્ચ વર્ણના અને બીજાને નીચ વર્ણના બનાવવા ઈચ્છા કરતા હોત તો એમને જનોય અને સુનત કરાવીને જ આ પૃથ્વી પર મોકલતા. જનોય અને ઇન્દ્રિય સુનત કરાવીને જ પેદા કરત. પરંતુ એવું પરમાત્માના દરબારમાં બધા એક સમાન જ છે. અનેક પંડિત મુલા કિશોર કબીરના તર્કના જવાબ આપી ન શક્યા. તેઓ સત્યને સહન કરી શક્યા નહીં. સદગુરુની લોકપ્રિયતાથી બધા બળવા લાગ્યા. જ્યારે તેઓ પ્રશ્નનો જવાબ આપી શકતા નહોતા ત્યારે તેમણે કહેવાનું શરૂ કર્યું કે કબીર સાહેબના કોઈ ગુરુ નથી. કબીર સાહેબના કોઈ ગુરુ નથી. ગુરુ વગરના જ્ઞાનમાં કોઈ પ્રમાણિકતા નથી. સદગુરુ સ્વયં પૂર્ણ જ્ઞાનના અવતાર હતા. તેમને ગુરુની જરૂર નહોતી. તો પણ ગુરુ પરંપરા નિભાવવા માટે તત્કાલીન પ્રતિષ્ઠિત સંત સ્વામી રામાનંદજીને ગુરુ બનાવવાનો નિશ્ચય કર્યો. સદગુરુ કબીર સાહેબે સ્વામી રામાનંદજીને ગુરુ કરવાનો નિશ્ચિત કર્યો. સ્વામી રામાનંદજીને દીક્ષા પ્રાપ્તિ કરવા માટે સદગુરુ કબીર સાહેબ જ્ઞાનરૂપ હોવા છતાં માનવ શરીર ધારણ કર્યું. ગુરુ પરંપરાનો આદર કરવા માટે કબીર સાહેબ સ્વામી રામાનંદજીને ગુરુ નિશ્ચિત કર્યા. સ્વામી રામાનંદજી એક પ્રતિષ્ઠિત સંત હતા. તેઓ વૈષ્ણવી સંત હતા. એક દિવસ સદગુરુ કબીર સાહેબ ગંગાજીના ઘાટ પર સૂતા હતા. નાવમાં સ્થાન ઉપર જઈ અને પગથિયા ઉપર સૂઈ ગયા હતા. સ્વામી રામાનંદજી દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં તે ગંગા ઘાટ ઉપર ગંગા સ્નાન કરવા માટે જતા હતા. પગથિયા ઉતરીને સ્વામીજીએ સ્થાન આગળ આવ્યા જ્યાં કબીર સાહેબ નિશ્ચિત સ્થિતિમાં સૂતા હતા. અંધારું હોવાથી સવારે બ્રહ્મ મુહૂર્તમાં અંધારું હોવાથી સ્વામીજી કબીર સાહેબ ને જોઈ શકતા નહોતા. તેમની ખડાવ કબીર સાહેબના શરીરને લાગી. તેમનો પગ અથડાયો. બાલ સ્વરૂપ સદગુરુ કબીર સાહેબ રડવા લાગ્યા. રડવા લાગ્યા. અવાજ સાંભળીને
સ્વામી રામાનંદજીએ જણાવ્યું કે કોઈ બાળક અહીં સૂતેલું છે. તેમને બાલ સ્વરૂપ સદગુરુ કબીર સાહેબને ઉપાડી લીધા હતા અને શિર પર હાથ રાખીને કહેવા લાગ્યા કે બેટા રડો નહીં, બેટા રડો નહીં, રામ નામ કહો, રામ નામ કહો. એ સમયે વાંકા વળેલા સ્વામીના ગળામાંથી તુલસીની માળા સદગુરુ કબીર સાહેબના ડોકમાં પડી. એ રીતે સદગુરુ કબીર સાહેબ સ્વામી રામાનંદજી ના શિષ્ય બની ગયા. સ્વામી રામાનંદજીના શિષ્ય બન્યા બાદ સદગુરુ કબીર સાહેબ આશ્રમમાં જાય છે. સ્વામી રામાનંદજીનો શિષ્યત્વ સ્વીકારીને સદગુરુ કબીર સાહેબ તો વૈષ્ણવી ની જેમ ધાર્મિક વિષયોનો ઉપદેશ આપવા લાગ્યા. જ્યારે લોકોએ પૂછ્યું ત્યારે તેમણે બતાવ્યું કે તેઓ સ્વામી રામાનંદજીના શિષ્ય છે. લોકોએ આ વાતની સૂચના સ્વામી રામાનંદજીને પૂછી. સ્વામીજીએ કહ્યું કે મેં તો કબીર સાહેબને ક્યારેય ગુરુ નથી બનાવ્યા, શિષ્ય બનાવ્યા નથી. સ્વામી રામાનંદજીએ કહ્યું કે મેં તો કબીર સાહેબને ક્યારે દીક્ષા આપી નથી, તેમને શિષ્ય બનાવ્યા નથી. સ્વામી રામાનંદજીએ કબીર સાહેબને આશ્રમમાં બોલાવ્યા. જ્યારે કબીર સાહેબ આવ્યા ત્યારે સ્વામીજી પોતાના પૂજા સ્થાનમાં બેઠા હતા. તે બહાર આવ્યા. સ્વામીજી બહાર આવ્યા વગર જ દીક્ષા સંબંધમાં પૂછવા લાગ્યા કબીર સાહેબને. ત્યારે કબીર સાહેબ તેમને પંચગંગા ઘાટ ઉપર બનેલા પ્રસંગની યાદી આપે છે. ત્યારે સ્વામીજીને યાદ આવે છે, પણ સ્વામીજી કહે છે કે તે તો નાનું બાળક હતું. જરૂર બાળકને ખોળામાં લઈને મેં રામ નામ કહેવા કહ્યું હતું, પણ એ તો નાનું બાળક હતું. કોઈ યુવા અવસ્થા હતી નહીં, કિશોર અવસ્થા હતી નહીં. તે સમયે તરત જ સદગુરુ કબીર સાહેબે પોતાના 2 સ્વરૂપ ધારણ કર્યા. 2 રૂપમાં સદગુરુ કબીર સાહેબ પ્રગટ્યા થયા. બાલ સ્વરૂપ સ્વામી આપને આ રૂપમાં મળ્યો હતો હું. સદગુરુ કબીર સાહેબ કહે છે કે હે સ્વામીજી, હે ગુરુદેવ, હું આપને આ સ્વરૂપમાં મળ્યો હતો. સ્વામી રામાનંદજી અત્યંત ચિકિત થઈ ગયા. કબીર સાહેબને જોઈને સ્વામીજીને એવી દિવ્યતા વિશ્વાસ થઈ ગયો કે તે જ સમયે પૂજા કુટીરનું દ્વાર ખુલ્યું. બહાર ઉભેલા લોકોએ કબીર સાહેબના બંને સ્વરૂપમાં દર્શન કર્યા. એ ચમત્કાર જોઈને જનતા ધન્ય ધન્ય કહેવા લાગી. સદગુરુ કબીર સાહેબને ધન્ય ધન્ય કહેવા લાગી હતી. સદગુરુ કબીર સાહેબ કી જય. ધની ધર્મદાસ સાહેબ કી જય. 4 गुरुवंश 42 के पायला गु सतनाम बंदगी साहेब. गुरुदेव नमो नमः. काशी लहर तारा धाम की जय. पंसी हजूर अदनाम साहिब की जय. सतनाम साहिब बंदगी साहिब. गुरुदेव